બાંગ્લાદેશમાં દીપુ ચંદ્રદાસ પછી 8 હિન્દુઓના મોત થયા છે. ક્યાં ગયા તમારા હિન્દુ રક્ષકો? ક્યાં ગયા દેવકી નંદન ઠાકુર? ક્યાં ગયો અભિષેક ઠાકુર? ધ થિંગ ઇઝ કે અહીંયા કોઈ મુસલમાન નથી ને વચ્ચે. KKRમાં જુહી ચાવલા અને એનો પતિ જય મહેતા, એની પણ પાર્ટનરશિપ હતી, પણ બધાય માથે કોની ઉપર ચડ્યા? શાહરૂખ ખાન. કા તો કે મુસલમાન છે. બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના હજી ભારતમાં રહી છે. અહીંયા તો કોઈ હિન્દુઓ કાંઈ બોલતા નથી. આ અંધભક્તો શાહરૂખ ખાન અને મુસ્તફિઝુર રહેમાનને ગાળું દેતા રહ્યા અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક ડીલ થઈ ગઈ. ભારત 1,80,000 ટન ડીઝલ બાંગ્લાદેશને એક્સપોર્ટ કરશે પર લીટર 40 થી 45 રૂપિયામાં. અને આપણને ભારત કેટલા રૂપિયામાં ડીઝલ દે છે? 90 થી લઈને 95 રૂપિયા પર લીટરમાં. મને આ ડીલથી પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ અંધભક્તોને કેવી રીતે સમજાવવું કે અત્યારે વેસ્ટ બંગાળમાં ઇલેક્શનની ગરમાગરમી હાલે છે અને બીજેપી આઈટી સેલ આ મુદ્દાનો યુઝ કરે છે ઇલેક્શનમાં. અહીંના હિન્દુનું હિન્દુત્વ ત્યારે જ નીકળશે જ્યારે સામે કોઈ મુસલમાન હોય. બાકી હમણાં જ તમે જોઈ લો, મોદીજી હનુમાનજીની પતંગ ચગાવતા હતા. ક્યાં ગયું તમારું હિન્દુત્વ ત્યારે? હકીકતમાં કોઈ હિન્દુ ભક્ત નથી, બીજેપી ભક્ત છે. અગર બીજેપીને થોડુંક કંઈ કહી દો ને સીધા તમે એન્ટી નેશનલિસ્ટ છો, દેશદ્રોહી છો. ભારતમાં રહેવાનો તમારી પાસે કોઈ અધિકાર જ નથી. પાકિસ્તાન વયા જાઓ.